नमोकार मंत्र है न्यारा, किसने लाखों को तारा। नमोकार मंत्र है न्यारा, किसने लाखों को तारा। इस महामंत्र का जाप करो, भवजल से मिले किनारा। नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो उवच्छायाणं, नमो लोये सव्वसाहुणं। नमो लोये सव्वसाहुणम्। एसो पञ्चणमुक्कारो सव्वपावपणासणो, मङ्गलानं च सव्वेसि पढमम हवै मङ्गलम्। नमो 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 नमो। नमोकार मंत्र है न्यारा, किसने लाखों को तारा। नमोकार मंत्र है न्यारा, किसने लाखों को तारा। इस महामंत्र का जाप करो, भवजल से मिले किनारा। नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो उवच्छायाणं, नमो लोये सव्वसाहुणं। नमो लोये सव्वसाहुणम्। एसो पञ्चणमुक्कारो सव्वपावपणासणो, मङ्गलानं च सव्वेसि पढमम हवै मङ्गलम्। नमो 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 नमो। नमोकार मंत्र है न्यारा, किसने लाखों को तारा। नमोकार मंत्र है न्यारा, किसने लाखों को तारा। इस महामंत्र
સાંભળવાના છે તો શું હું પણ જાઉં? બેટા, જીવવાની સાંભળવા જવું છે? વાહ વાહ, તારી ભાવના અતિ ઉત્તમ છે. જીવવાણી જ માત્ર સંસારના ભ્રમણને ટાળી શકે છે. ભયાનક એવા ભવવનમાં જીવને દિવ્ય દ્રષ્ટિ આપે છે. ભવવનમાં ભટકતા જીવોને નવી ચેતના, નવી સ્ફૂર્તિ અને નવી શક્તિ આપે છે. માટે જા બેટા જા, જીવવાણી સાંભળીને જલ્દી પાછું ફરજે. જા બેટા જા, દેશના સાંભળીને તો જલ્દી પાછું આવજે. હા માતાશ્રી, જીવવાણી સાંભળીને હું તરત જ પાછો ફરીશ. માતાને મન તો બાળક જ સર્વસ્વ હોય છે. બાળક ઘેર ન આવે ત્યાં સુધી માતાને ચેન પડતું જ નથી. દેશના સાંભળવા ગયેલ જંબુને આવતા વાર લાગી ગઈ. માં અધીરી બની જાય છે, એની રાહ જોઈ રહી છે. અરે, મારો લાડકવાયો જંબુ ક્યારનો દેશના સાંભળવા ગયો છે, હજુ સુધી પાછો ફર્યો નથી. ક્યાં ગયો હશે? અરે, ક્યાં ગયો હશે મારો લાડકવાયો? તમે બધા ગયેલા ને દેશના સાંભળવા, તો હજુ એ કેમ નથી આવ્યો? દૂર દૂરથી ધૂળ ઉડતી દેખાય છે, લોકોના ટોળે ટોળા આવતા દેખાય છે, પણ મારો જંબુ હજી સુધી ક્યાંય નથી દેખાતો. એનો વીરો મને બહુ વસમો લાગે છે. એની વગરની એક ક્ષણ પણ મારા માટે એક વર્ષ સમાન લાગે છે. અરે, જંબુ ક્યાં ગયો હશે? અરે જુઓ જુઓ, દોડતો દોડતો આવી રહ્યો છે મારો જંબુ. જુઓ જુઓ, દોડતો દોડતો આવી રહ્યો છે. અરે જંબુ, બેટા ક્યાં ગયો તો હજી દેશના સાંભળવા? હજી સુધી નતો આવ્યો. મને તારી કેટલી ચિંતા થાય છે, મને કેટલો ગભરાયેલો લાગે છે. કેમ બેટા? માતાજી, જ્યારે હું દેશના સાંભળીને પાછો ફરતો હતો ત્યારે શત્રુ રાજાને મારવા માટે કિલ્લા ઉપર જે ચક્રો ગોઠવેલા તે અચાનક પડવા લાગ્યા અને હું બચી ગયો. શું બેટા? હાશ, દેવગુરુની કૃપાથી મારો જંબુ એકદમ સલામત છે. પરંતુ માતાજી, આ પ્રસંગે તો મને વિચાર પર વિવશ કરી દીધો. શું બેટા? માતાજી, શું મારું મૃત્યુ થઈ ગયું તો? ના ના બેટા, આવા કુવચનો ન બોલાય. તારી વાત તો સાચી છે. દેવગુરુની કૃપાથી મારો પુત્ર સાવ સલામત છે. પણ બેટા, આવા કુવચનો ન બોલાય બેટા. માતાજી, પિતાજી, મને વિગતવાર તો જણાવવા દો. જ્યારે હું જીનવાણી સાંભળીને પાછો ફરતો હતો ત્યારે સુધર્મ સ્વામી પાસે પાછો ફર્યો. બેટા, સુધર્મા સ્વામીની તો વાણી માત્ર જ રક્ષણકારી અને હિતકારી છે. માતાજી, ખબર છે, સુધર્મા સ્વામીજીની વાણી શેરડી કરતાં પણ અતિ મીઠી છે. એમની વાણીમાં કેટલીક સામ્યકતા, કેટલું માધુર્ય અને મનુષ્ય ભાવની સમજણ અને સચોટ, કેટલીક અદ્ભુત મુખ મુદ્રા, કેટલું અદ્ભુત સંયમપાન અને કેટલીક અદ્ભુત જીન વાણી. માતાજી, આ સંસારમાં રહેલા સુખો ખરેખર તો ઝેર જ છે, નરિયા ઝેર. તો માતાજી, આજે શા માટે જાણી જોઈને પીવાના? સુધર્મા સ્વામીજીની ભક્તિ સાંભળીને પાપમય, દુઃખમય, ત્યાગમય, અજ્ઞાનમય અને દુર્ગતિમાં રહી જનાર આ સંસારમાં મારે નથી રહેવું. માતાજી, માતાજી, એમની વૈરાગ્ય સભર વાણી સાંભળીને મારું તો આ સંસાર પ્રત્યેથી મન ઉઠી ગયું છે. તીર્થંકર પરમાત્માએ બનાવેલ સર્વવિધિપણાને અંગીકાર કરવા માટે હું તલસી રહ્યો છું. માતાજી, હું તલસી રહ્યો છું. આપ પ્રસન્ન થાઓ અને મને માતાજી, મારે દીક્ષા લેવી છે. બેટા, આ તું શું બોલી રહ્યો છે? તારા વચનોએ તો અમારી બધી આશાઓને મૂળમાંથી ઉખેડી દીધી. બેટા, તારી કાયા ઘણી કોમળ છે અને દીક્ષાનો માર્ગ તો અઘરો છે. બેટા, તું આ વિચાર તારા મગજમાંથી કાઢી નાખ. આ હું શું સાંભળી રહ્યું છું જંબુ? આ તું શું બોલે છે?
સ્વામી સુધર્મા પધાર્યા હે દીક્ષા લેશું એની સાથે હે અનુમતિ દ્યો ને મોરી માતા અનુમતિ દ્યો ને મોરી માતા મારી સામુ જુઓ આ સંસારનો કોઈ ભરોસો નથી આ આયુષ્યનો કોઈ ભરોસો નથી માટે માતાજી મેં નિર્ણય લીધો અને આ ગુરુ ભગવાન પાસે આજીવનના પચકાળ લઈ લીધા છે બેટા આ ઉંમરે દીક્ષાના વિચાર ઉચિત નથી તું જાણે છે કે તારું સપણ થયું છે હરખ સમાયેલી એવી આ તારી 8 કન્યાઓ એનો તો તું કઈ વિચાર કર અને જ્યારથી તે દીક્ષાની વાત કરી તારી આ આંસુ સારતી માતાજીની લાગણીને પણ તું શું ઠુકરાવવા માંગે છે બેટા તું તો આ ઘરનો દીવો છે તું દીક્ષા લે એટલે આ ઘરમાં અંધકાર છવાઈ જશે બેટા તું લગ્ન કર અમારા મનોરથ પૂરા કર તું તો વિનયી છે વિવેકી છે તને વધુ શું કહેવું હે પૂજ્ય આ ગામમાં મને જે માતા પિતા મળ્યા છે એ તો ઉત્તમમાં ઉત્તમ છે હું એવું ઈચ્છું છું કે આ ગામમાં જે મારા માતા પિતા બન્યા છે એ મારા છેલ્લા માતા પિતા બને અને આ માતાની કુક્ષીમાંથી જન્મ લીધા પછી મારે કોઈ માતાની કુક્ષીમાંથી જન્મ લેવો ન પડે યૌવન વયે સંયમ લેવું એ તો ઉત્તમ કાળ છે બાકી લગ્નમાં તો મને જરા પણ લવલેસ રસ નથી આ બાબતમાં તો હું સાવ જ નિરસ છું મારે મન તો એક ભાગવતી દીક્ષા છે ભાગવતી દીક્ષા જેની આપ મને સહજ અનુમતિ આપો બેટા જંબુ ચારિત્ર પંથ એટલે ખાંડાની ધાર છે જ્યારે તું તારા કોમળ સુવાળા પગથી ગામો ગામ વિહાર કરીશ ને તું ત્યારે તો કેવી રીતે ચાલીશ આ તડકા ઠંડી ગરમીને તું કેવી રીતે સહન કરીશ મેવા મીઠાઈ પકવાનને છોડી અને નીરસ એવો આહાર તું કઈ રીતે કરીશ બેટા અરે મેં તો તારો એક પણ વાળ હજુ સુધી વાકો થવા દીધો નથી અને જ્યારે તું લોજ કરીશ ને તો તારી માતા એ કેવી રીતે સહન કરશે અરે ઠંડી ગરમી ભૂખ તરસ એવા વિવિધ કષ્ટો અને બારવીશ પરિસરોને ખમવાની શક્તિ તારામાં નથી બેટા ફૂલની શૈયા પર પોડનારો મારો જંબુ જ્યારે તું ભૂમિ પર સંથારો કરીશ ને દીકરા ત્યારે તને ઊંઘ નહીં આવે બેટા હજુ કહું છું તું માની જા સંયમ તું ધારે એટલું સરળ નથી દીકરા માતાજી મને ખબર છે સંયમ એ તો ખાડાની ઢાંકણ ચાલવા જેવું છે અત્યંત કઠિન છે પણ એક મને કીધું કે આ સંસાર પણ સહેલો છે માતાજી આ સંસારમાં તો બધાના મન સાચવતા આપણો આત્મા પણ કર્મોને ઝડપી એટલું બધું ફસાઈ જાય છે કે સંયમ સુધરવાનો વિચાર પણ નથી કરી શકતો માટે જ માતાજી સંસાર તો કાળો નાચ છે પણ સંયમ તો લીલો વાત છે માટે સંયમ કરતા સંસાર ખાડાની ધાર પર ચાલવા જેવું છે સંયમ તો
જાગી અને સંયમ જીવનની રઢ લાગી હો રઢ લાગી જાગ્યો રે આત્મા. હારીની વિચાર કરે છે કે આ પુત્ર તો કોઈ રીતે માને તેમ નથી. હવે ધારિણી વિચાર કરે છે કે આ પુત્ર તો કોઈ રીતે માને તેમ નથી. હવે એ સંસારમાં રોકવા માટે કોઈ રજૂ યુક્તિ ખોડી જ કાઢવી પડશે. અને કંઈક યુક્તિ યાદ આવતી હોય તેમ એ ઋષભદત્તના કાનમાં કશુંક કહે છે. જાણે એમ કહે છે કે જમ્મુને આપણે પેલા પરણાવી તો દઈએ, પછી આપોઆપ ચારિત્ર લેવાનું માંડી વાળશે. બેટા, તારો નિશ્ચય દીક્ષા લેવાનો જ હોય તો અમે તને રજા તો આપીએ, પરંતુ અમે તારા માતા પિતા છીએ માટે તારે અમારી એક શરત તો માનવી જ પડશે. પિતાશ્રી, આપની વાત મને જલ્દી જણાવો. બેટા, વાત એ છે કે તારું 8 હાથ કન્યાઓ સાથે સફળ થયું છે. તું એમની સાથે લગ્ન કર, અમારા મનોરથ પૂરા કર. અમે તને દીક્ષા લેતા નહીં રોકીએ, પરંતુ અપૂર્વ મહોત્સવ ધામધૂમથી ઉજવશું અને તારી સાથે અમે પણ દીક્ષા લઈશું. માતાશ્રી, પિતાશ્રી, તમારી વાત મને મંજૂર છે. તમારી શરત મને મંજૂર છે, પણ શું પછી મને રોકશો તો નહીં ને? અને પિતાશ્રી, આ આટલું કન્યાઓના માતા પિતાને આ વાતથી જરૂર વાકેફ કરજો, જેથી તેઓને પસ્તાવાનો વારો ના આવે. હવે 8 કન્યાઓના માતા પિતાને ઋષભદત્ત પોતાને ત્યાં બોલાવે છે અને ઋષભદત્ત પોતાના વેવાઈ સાથે જંબુકુમારની દીક્ષા સંબંધી વાર્તાલાપ કેવી રીતે કરશે, ચાલો આપણે સૌ નિહાળીએ. સેવક, ઓ સેવક, જી મહારાજ, ફરમાવો. જલ્દીથી જાઓ અને આપણા વેવાઈને બોલાવી લાવો. જી મહારાજ, જેવી તમારી આજ્ઞા. પધારો 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 મોંઘેરા મહેમાન. આજે આપ શ્રીએ અહીં પધારી અમારા આંગણા પાવન કર્યા. વિરાજો શ્રેષ્ઠીવર્ય, વિરાજો. હે શ્રેષ્ઠીવર્ય, આજે તમે અમને અહીં બોલાવ્યા, એવું શું કારણ છે કે અમને એવું આમંત્રણ આપવું પડ્યું, અને એ પણ અહીંયા એવી શું વાત છે? આજે એક અગત્યની વાત કરવા અમે આપ શ્રીને અહીં બોલાવ્યા છે. અમારો પુત્ર જંબુકુમાર સુધર્મા સ્વામીની દેશના સાંભળ્યા વાત દીક્ષા લેવાની વાત કરે છે. શું વાત કરો છો તમે શ્રેષ્ઠીવર્ય? અમે તેને રોકવાની ઘણી કોશિશ કરી, પણ એ સાંભળવા જ તૈયાર નથી. તેમ છતાં અમારા આગ્રહથી તેણે લગ્નની હા તો પાડી